નારોલ વેશાલા બ્રિજ ધીમી ગતિની કામગીરી મુદ્દે એમએલએ અમિત ઠાકર એક્શનમાં આવ્યા છે। 9 મહિના વીત્યા છતાં કામગીરી અધૂરી રહેતા એમએલએ મુલાકાત લીધી અને બ્રિજનું નિરીક્ષણ કરી ધીમી ગતિએ થતી કામગીરીને ઉજાગર કરી છે। મહારાષ્ટ્રની કોન્ટ્રાક્ટર કંપની રીબિલ્ડની બેદરકારી સામે આવી છે। ડિસેમ્બર 2023માં કંપનીએ બ્રિજની કામગીરી પૂરી કરવાની હતી, જો કે ડિસેમ્બર 2024 સુધી કામ લંબાતા અમિત ઠાકરે અનેક સવાલો ઉઠાવ્યા છે। ફેબ્રુઆરી મહિના સુધીમાં બ્રિજનું કામ પૂરું થવું જોઈતું હતું તેવું અમિત ઠાકરનું કહેવું છે અને સાથે ધારાસભ્યોએ એએમસીની સંકલન સમિતિમાં પણ અનેક રજૂઆત કરી ચૂક્યા છે। રૂપિયા 3.5 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે આ બ્રિજનું સમારકામ। અત્યારે જે કામ છે એ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો, પરંતુ એ સમય હવે ખૂબ લાંબો છે, ચાલે છે એમ નથી। અધિકારીઓને મેં આગ્રહ કર્યો છે કે જે બી કામ છે એ ઝડપથી ગતિથી પતે અને આ મહિનાની અંદર અત્યારે દેખાય છે 5 પિલરનું કામ ચાલી રહ્યું છે, એટલે સેફટી ઓલવેઝ ફર્સ્ટ હોય છે। આ સેફટીને ધ્યાનમાં રાખી પેરાફિટના કામ હોય એ બી પતે અને દિવાળી પહેલાં આ જે બ્રિજ એકલો ચાલે છે આ બ્રિજને બી દિવાળી પહેલાં એ કાર્પેટિંગ હોય, એના જોઈન્ટ્સનું કામ હોય, આ બધું કામ થાય। તો એમએલએ અમિત ઠાકરની બ્રિજની મુલાકાત બાદ અધિકારીએ પણ નિવેદન આપ્યું છે। દિવાળી પહેલા બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે। સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબર સુધીમાં બ્રિજ ખુલ્લો થઈ જશે તેવું અધિકારીએ કહ્યું છે। પુલનું સમારકામ 1 મહિના સુધી ચાલવાનું છે। સપ્ટેમ્બર એન્ડ કે ઓક્ટોબર ફર્સ્ટ વીક સુધીમાં ખુલ્લો થઈ જશે અને એના પછી જાહેરનામું લઈને આ નવા પુલનું મરામતનું કામ અરાઉન્ડ 1 મહિના સુધી ચાલશે, એટલે એ પછી બંને પુલ ટ્રાફિક માટે ખુલ્લા છે। એના પછી આનો ડાયવર્ઝનનો અમને મંજૂરી મળે, ટ્રાફિક ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પાડવું પડશે, એ મંજૂરી મળે ને એમાં અમે એમને એજન્સીને 1 મહિનાનો ટાર્ગેટ આપ્યો છે, મહિનામાં આટલું કામ પૂરું કરી દેવું મેક્સિમમ।